बैठो बाला बल खायश करो भोले रहे कहा बहु भटरत मारे कछुमारे शिव जाई पुकारे हमारे कहीं अशोक माटी गावतारी आय शिवय रोट उपारे रक्षक मरुति माटी महिकारे रावण पटे भटनारा के अहिने किधर जो हनुमाना सबर जनी चर कपि संहारे गए पुरार कछुअत मारे गए नहीं अक्ष कुमारा चला संग शुभट अपारा भावत देव जब तहि दर जा राई नवाति महादुनि कर जा कछुमर दसी पछुमिनिस धरि दूर कछु गुण जाय पुकारे प्रभु मैं सियावर रामचंद्र की जय। आ चौपाई ની અંદર ભગવાન હનુમાનજી મહારાજ જ્યારે સીતા માને લંકામાં લેવા જાય, જોવા જાય, સીતામાં હનુમાનજી મહારાજને જોઈ ઓળખાણ ન પડે। રાવણે જ્યારે માં સીતાનું હરણ કર્યું એ સમયે હનુમાનજી મહારાજ ત્યાં હાજર નહોતા, એટલે હનુમાનજી મહારાજને સીતામાં ઓળખી ન શક્યા, એને જાણી ન શક્યા, એટલે વિશ્વાસ ન કર્યો। એટલે હનુમાનજી મહારાજ એ રામચંદ્ર ભગવાનનું વર્ણન કરે અને રામચંદ્ર ભગવાન વિશે સીતામાને કઈ સંભળાવે। આપણે કોઈને મળવા જઈએ, કોઈ અજાણ્યો માણસ હોય અને એને આપણે સાબિતી દેવી હોય તો આપણે કહીએ ને કે મને ભગવાને મોકલ્યો છે, મને તમારા ફલાણા ભાઈએ મોકલ્યો છે, હા એ આવા દેખાય છે, એમનો રંગરૂપ આવો છે, એને છેલ્લે આવા કપડાં પહેરેલા, એના હાથમાં આવી સોનાની વીંટી છે, એમના ગળામાં માળા છે, એમને તિલક આવું કર્યું છે। તો એવું વર્ણન ભગવાનનું જ્યારે સાંભળે ત્યારે માં સીતામાના આંખમાંથી અશ્રુની ધારા થાય અને હનુમાનજી મહારાજ પર વિશ્વાસ થાય કે આ નક્કી મારા સ્વામીએ આ ભક્તને મોકલ્યો છે। અને હનુમાનજી મહારાજ કહે આપ મારી સાથે પધારો, મારી સાથે ચાલો, હું તમને મારી સાથે લઈ જાઉં। હા, અને આ લંકામાં આવી કોઈ શક્તિ નથી, એવો કોઈ વ્યક્તિ નથી, એવું કોઈ મારી સામે ઉભા રહેવા વાળું